નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જ્યોતિષનો પોલમાં આપનું સ્વાગત છે. હું છું હિમ. ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સંસ્થાઓ માટે ચૂંટણી માટેનું મતદાન હતું અને આવતીકાલે પરિણામ છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 59%થી વધુ મતદાન થયું છે. ગઈકાલે એબીપી અસ્મિતાએ પત્રકારોનો પોલ કર્યો મહાનગરપાલિકાઓ માટે, અને આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ માટે જ્યોતિષીનો શું પોલ છે, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જ્યોતિષોના મતે કયા પક્ષના કયા નેતાના ગ્રહ મજબૂત છે અને કયા પક્ષના નબળા, કયા નેતાના નબળા, એ જાણવા માટે મારી સાથે 8 જ્યોતિષ જોડાયા છે. હાર્દિકભાઈ પટેલ, હેમિલ લાઠિયા, અશોક સોની, મૌલિક ભટ્ટ, જયદીપ પરમાર, કેતન પટેલ, રાજ મોદી અને અનુજ રાજપૂત. તો મહાનગરપાલિકા, જે જૂની 6 મહાનગરપાલિકા છે, એમાં મોટાભાગની મહાનગરપાલિકાઓમાં જે મતદાનનો આંકડો છે એ ગઈ વખત એટલે કે 2021 કરતાં સારો છે, તૂટ્યો છે મતદાનનો આંકડો. પણ મહાનગરપાલિકાઓમાં કોને કેટલી સીટ મળવાની છે, કોનું શાસન થવાનું છે, એની વાત કરશું. પણ એની પહેલાં ગઈકાલે જ્યારે મતદાન હતું, મતદાનના દિવસે કેવા ગ્રહ બનતા હતા, એ ગ્રહનો ફાયદો કયા પક્ષને થવાનો છે, કયા નેતાને થવાનો છે, હેમિલભાઈ જોડે વાત કરીએ. જો આપણે ચૂંટણી યોજાઈ એટલે એની તારીખ મુજબ આપણે મતદાન શરૂ થયું, એ મુજબ આપણે જો ગ્રહોની સ્થિતિ જોવા જઈએ તો એ ગ્રહોની સ્થિતિમાં ખાસ કરીને ચંદ્ર કેતુની જે યુતિ ખાસ કારણભૂત થઈ, અને મંગળ, બુધ અને શનિ. બુધ અને શનિ એટલે કોમ્યુનિકેશનમાં અને કોઈ પણ જગ્યાએ જેને કહીને ગેમલિંગમાં ખૂબ જ પાવરફુલ બતાવતો હોય છે. અને ચંદ્ર એટલે જનમાનસ, એ પણ પીડિત થયું, એટલે જનમાનસને શાસક પક્ષથી થોડીક નારાજગી એ વખતે વ્યક્ત થતી જતી જોવા મળે. એટલે ચૂંટણી થઈ એ તારીખમાં આપણે ચૂંટણી પ્રક્રિયાની કુંડળી શરૂ કરીએ, અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધીમાં જે ગ્રહની મુવમેન્ટમાં જોવા જઈએ તો નવમાંશ કુંડળીમાં ચેન્જ થતો જોવા મળે. એટલે ખાસ કરીને આપણે જે ચંદ્ર એ મેઇન કુંડળીમાં પીડિત થયો, અને બુધ અને શનિ જે યુતિ, જેને કહીએ ને કે માણસને બોલે શું, કરે શું, અથવા એને ધારવું અઘરું પડે એવી સ્થિતિ કહેવાય, કારણ કે 12મા સ્થાનમાં થઈ છે. એટલે પ્રજા એનો જે મગજ એ વખતે હોય, એ શું મગજમાં પ્લાન કરીને આવ્યો હોય ને, એ કળવું એ વખતે મુશ્કેલ બની શકે તેવી સ્થિતિ તો કહી શકાય. બિલકુલ. તમે હાર્દિકભાઈ એગ્રી કરો છો હેમિલભાઈ? હા, હું ઘણા બધા અંશે એગ્રી કરું છું સાહેબ. પણ હવે મજાની વાત એ છે કે જ્યારે આપણે દરેક પાર્ટીની કુંડળીને આપણે ગઈકાલના ગોચર સાથે સરખામણી કરીએ છીએ, અને જ્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ ત્રણેયની કુંડળીને સરખે રાખીને આપણે જોવા જઈએ છીએ તો દરેકના 3 અલગ અલગ તારણ નીકળી શકે છે. જેમ સાહેબે કીધું એમ કે ગઈકાલે શનિ, મંગળ અને બુધનો યોગ મીન રાશિમાં ચાલતો હતો. ચંદ્ર અને કેતુ મઘા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા હતા સ્ટાર્ટિંગમાં. હવે મઘા નક્ષત્ર છે ને, એક તો સિંહ રાશિમાં પડે છે, એટલે સત્તાની રાજસિક રાશિ છે, અને નક્ષત્ર પણ જે આનુવંશિક શાસન જે ચાલતું આવ્યું છે તેને નિર્દેશ કરે છે. અને જ્યારે ઓવરઓલ આપણે બીજેપીની કુંડળી ઉપર વાત કરીએ તો એમની કુંડળી મિથુન લગ્નની થાય છે જ્યારે ફોર્મેશન થયું હતું ત્યારે. અને ગઈકાલની તારીખમાં આપણે જોવા જઈએ તો ગુરુ એમની કુંડળીમાં પહેલા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે, એટલે ઓવરઓલ કુંડળીને એ કંઈક બળ આપી રહ્યો છે. હા, શનિ, મંગળ અને ચંદ્રકેતુથી જેમ સાહેબે કીધું એમ ઘણા બધા મત કપાય કાં તો સીટ કપાય, પણ ઓવરઓલ જ્યારે સત્તાના સંદર્ભમાં જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે સત્તાના સંદર્ભમાં મોટા ભાગનો જે ભાગ છે એ બીજેપી તરફ જતો દેખાઈ રહ્યો છે. હા, બીજેપીને મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી શકે છે, પણ જેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને જે નાના નાના પ્લેસ છે ત્યાં આગળ એમને થોડીક સીટોનું નુકસાન કાં તો ઘણી બધી વોટ કપાય, અને તેમાં કોંગ્રેસ આગળ વધે, અને આપના પણ થોડા ઘણા પરિબળ જે વોટ કટર તરીકે સાબિત થાય એવા ગ્રહ દશાની નિર્માણ થયેલું હતું. જો હાર્દિકભાઈ, આમાં તમે બહુ બધા ગ્રહોની વાત કરી, હું થોડું સિમ્પલ કરી દઉં, કારણ કે જો મને બી નથી ખબર પડી તો જનતાને બી એટલી નહીં ખબર પડી હોય. 2021 અને 2026ની તુલના કરીએ, કયા પક્ષ માટે ગઈકાલનો દિવસ સારો રહ્યો? ઓવરઓલ જોવા જઈએ તો સાહેબ ભાજપ સત્તા પર આવે છે, પણ 100% સીટોનું નુકસાન થઈ રહ્યું છે, વોટ બેંક કપાઈ રહી છે, એ સ્પષ્ટપણે નિશ્ચિત છે. બિલકુલ. તો આ મતદાનના દિવસની આપણે વાત કરી. હવે મહાનગરપાલિકાઓની વાત કરીએ, જેમાં 6 જૂની મહાનગરપાલિકા જે અસ્તિત્વમાં હતી એની વાત કરીશું. સૌથી પહેલાં સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ, જ્યાં 48 વોર્ડમાં મતદાન હતું અને 192 બેઠક માટે મતદાન હતું. મતદાનની ટકાવારીની વાત કરીએ તો 46% જેટલું મતદાન થયું છે, જે 2021 કરતાં 4% જેટલું વધારે છે, એટલે કે લોકો ઘરની બહાર આવ્યા છે.
2021ના પરિપ્રેક્ષમાં સારો આંકડો છે. 8 જ્યોતિષોનો પોલ તમે સ્ક્રીન ઉપર ગ્રાફિક્સના માધ્યમથી જોઈ રહ્યા છો. એ અમે કર્યો તો તેમના માટે સરેરાશ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 153 બેઠક મળી રહી છે. 37 બેઠક કોંગ્રેસને મળી રહી છે, 1 બેઠક આમ આદમી પાર્ટીને અને 1 બેઠક અન્યના ફાળે જઈ રહી છે. આ 2026નું અનુમાન છે. 2021ના પરિણામની વાત કરીએ તો ભાજપને 159 બેઠક મળી હતી, કોંગ્રેસને 25 બેઠક મળી હતી, અન્યના ફાળે 8 બેઠક ગઈ હતી. એટલે જ્યોતિષોના મત અનુસાર ભાજપને આ વખતે નુકસાન થવાનું છે 6 બેઠકનું અને કોંગ્રેસને ફાયદો થવાનો છે. તમે શું માનો છો, જે આ મત છે અને ગઈ વખતના આંકડા છે એ પ્રમાણે શું સ્થિતિ સર્જાશે? સૌથી પહેલાં તો જ્યોતિષના દ્રષ્ટિએ વાત કરીએ ને તો એક ટ્રેન્ડ આપણે કહી શકીએ કે ટ્રેન્ડ કેવો રહેશે અને સીટનું અનુકૂળ માપ પણ લેવું એ થોડુંક કઠિન છે. પરંતુ આ ગઈકાલે જ્યારે વોટ થયા ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને દૂષિત હતા, એટલે કેતુથી પ્રભાવિત હતા. એટલે નિશ્ચિતપણે એવું કહી શકીએ કે જે પાછળ ગઈ વખતે જે લોકો સત્તા પર હતા એના માટે કષ્ટદાયક સમય હોય. એનો મતલબ એવો થાય કે જે લોકો સિટિંગ કોર્પોરેટર્સ છે એ લોકોને કષ્ટ થાય. પરંતુ જો એ સીટ બદલાઈ ગઈ એટલે કોર્પોરેટરનો ચહેરો બદલાઈ ગયો તો એ સત્તા પર છે જ નહીં, તો એને એ પ્રોબ્લેમ પડે નહીં. એટલે બે રીતે આમાં જોવાતું છે, સત્તા અથવા વિપક્ષના દ્રષ્ટિએ. અને પ્રજાની વાત કરીએ તો શનિ પ્રજાને રિપ્રેઝેન્ટ કરે છે અને શનિ સાથે વાત કરીએ તો મંગળ અને બુધની જે યુતિ હતી એના લીધે શું થાય છે કે તમે એગ્રેસિવ સાથે પરંતુ લોજિકલ વોટિંગ થાય એ બાજુનું ટ્રેન્ડ રહે. કારણ કે બુધ એ લોજિક્સ આપે છે અને મંગળ એગ્રેશન્સ આપે છે. એટલે પ્રજા એગ્રેસિવલી વોટ કર્યું છે અને લોજિકલ વોટિંગ કરેલું છે. એટલે તર્કસંગત વોટિંગ વધારે થયું હશે. અને સત્તાના જે કહેવાય કે જે લોકો રાજા હતા, આપણે અમારા માટે જ્યોતિષમાં રાજા અને પ્રજા બે ભાગમાં વહેંચી શકીએ. એટલે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય બધા રાજા કહેવાય. તો રાજાના કષ્ટનો સમય હોય. પરંતુ ગઈ વખતમાં ત્યાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે ભાજપે ઓલમોસ્ટ લગભગ 70-80% ચહેરા બદલી કાઢ્યા હતા. એટલે એ બધા નવા જ છે. એટલે જે મેજોરિટીથી ગઈ વખતે જીતેલો પક્ષ હતો, જે 160ની આસપાસ એમની પાસે વોટ હતા, એમાં લગભગ 36 લોકોને રિપીટ કર્યા છે. તો બાકી બધા નવા જ છે. એટલે એ લોકોની ઇન્ડિવિજ્યુઅલ કુંડળી પ્રમાણે વોટ થાય. પરંતુ ઓવરઓલ જો કન્ટેક્સ્યુઅલી જોવા જઈએ તો ટ્રેન્ડના પ્રમાણે વોટિંગના કારણે એવું કહી શકાય કે ભાજપને સત્તા તરફ જે સત્તા પક્ષ હતો એ બાજુ જ ટ્રેન્ડ રહેશે અને એ બાજુ લગભગ એ લોકોને ±5%નો રેશિયો મળી શકે છે. પણ વિપક્ષના એવા કોઈ ગ્રહ બનતા હતા કે અમદાવાદ મહાનગરપાલિકા માટે ટ્રેન્ડની આપણે વાત કરી, એવો કોઈ ટ્રેન્ડ બનતો હતો કે થોડો ઘણો પણ ફાયદો થાય, જે આંકડા આવ્યા છે પ્રમાણે એવું લાગી રહ્યું? એટલે વિપક્ષ માટે કેવું છે કે જ્યાં સુધી શનિ દૂષિત નહીં થાય અથવા તો સૂર્ય એટલો બધો દૂષિત નહીં થાય ત્યાં સુધી વિપક્ષને કોઈ પણ સમયે ફાયદો ન થઈ શકે. તો અહીંયા એ કન્ડિશન થતી જ નથી. એટલે કોઈ પણ જગ્યાએ વિપક્ષને એટલો બધો ફાયદો પ્રેક્ટિકલી ગ્રહના લીધે થતો જણાતો નથી. જો આપણે 6 મહાનગરપાલિકાની વાત કરી રહ્યા છે, 6 મહાનગરપાલિકા એટલે મોટાભાગે શહેરી વિસ્તાર, શહેરી યુવાનો, શહેરના લોકો મત આપવા માટે જાય છે. તો એવા કયા ગ્રહો ગઈકાલે બન્યા હશે કે હવે આગામી સમયમાં બનવાના છે, જેની ઇફેક્ટ સીધી ચૂંટણી ઉપર પડી રહી છે અને શહેરના લોકોના મગજ ઉપર પડી? એક તો ચંદ્ર કેતુ જોડે હતો અને શનિ મંગળ બુધની યુતિ હતી. એના હિસાબે એવું થાય કે જે સત્તામાં છે એને 10% સીટનો ફેર પડે, ઓછી આવે એવું બને. હા, એટલે વિપક્ષને ફાયદો થવાનો થશે થોડો ઘણો, બહુ નહીં. બસ સત્તામાં તો ભાજપ જ આવશે. વિપક્ષમાં આપણે પાર્ટી વાઇઝ કહી શકીએ કોંગ્રેસને ફાયદો આપને? એવું નહીં. તો જ્યોતિષોના મત પ્રમાણે જે અમદાવાદનો આંકડો તમે સ્ક્રીન ઉપર જોયો, ફરી એકવાર ગ્રાફિક્સ એ ચલાવીશું. અમદાવાદના મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે ભાજપને 153 બેઠક મળી રહી છે, કોંગ્રેસને 37. જ્યોતિષી પણ કહી રહ્યા છે કે જે સત્તામાં છે રહેશે, થોડું ઘણું નુકસાન થઈ શકે છે. 46% મતદાન થયું હતું. હવે આપણે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની. રાજકોટ મહાનગરપાલિકા જ્યાં 18 વોર્ડની 72 બેઠક માટે ચૂંટણી યોજાઈ. રાજકોટમાં 47% જેટલું મતદાન થયું. 2021માં 51%, 50.72ની આજુબાજુ હતું. એટલે કે મતદાનની ટકાવારી ઘટી છે. 8 જ્યોતિષોનો પોલ અમે કર્યો તો સરેરાશ ભાજપને 59 બેઠક મળી રહી છે, કોંગ્રેસને 11 બેઠક મળી રહી છે અને આમ આદમી પાર્ટીને 2 બેઠક મળી રહી છે. એટલે કે આમ આદમી પાર્ટીનું ખાતું રાજકોટ મહાનગરપાલિકામાં ખુલી રહ્યું છે. 2021ના પરિણામની વાત કરીએ ત્યાં ભાજપને 68 બેઠક મળી હતી અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી.
આ જે જ્યોતિષોનો મત અમે જાણ્યો એ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે કેટલીક સીટોનું. જો કે સત્તા જે તારણ છે એમાં સ્પષ્ટતા છે કે ભાજપને બહુમત મળવાનું છે. આ તારણ અને આ જે આંકડા જોયા એને કેવી રીતે જોવું? આપણે એ રીતે જોઈ શકીએ છીએ. અમે અમારી સીવીપીટી ટેકનોલોજી પ્રમાણે ત્યાંની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એવું કહી શકાય કે ત્યાં અત્યારે શુક્ર પ્રભાવિત છે. એના કારણે બહુ ઝાઝો ફરક પડવાનો નથી સીટોમાં, નોર્મલ ફરક પડશે, પણ એવું કહી શકાય નહીં જેનાથી કે આપનું ખાતું ખુલી શકે છે એવું જણાતું નથી. પરંતુ ભાજપને એટલો ફરક નહીં પડે આ સીટોમાં. કદાચ એવું કહી શકાય કે એક વધવી જોઈએ, બાકી ઘટેશે નહીં એવું લાગી શકે છે. જે પ્રમાણે અત્યારે શુક્ર પ્રભાવિત ક્ષેત્ર છે ત્યાં આગળ એ પ્રમાણે. એટલે રાજકોટના વિસ્તારમાં શુક્ર પ્રભાવિત. હા, શુક્ર પ્રભાવિત વિસ્તાર છે. એનો ફાયદો સત્તા પક્ષને 100% મળી શકે એનો. આપ શું માનો છો? જે આમનું અનુમાન છે. હા, હું એમના અનુમાનથી સંપૂર્ણ સહેમત છું. કેમ કે રૂલિંગ પાર્ટી છે અને શુક્ર પ્રભાવિત એરિયો છે, એટલે ડેફિનેટલી એ સત્તામાં જે પક્ષ છે એને જ સપોર્ટ કરશે. અને એમના કીધા પ્રમાણે કે ભાઈ સત્તામાં જે પક્ષ છે એમાં 5% વેરિએશન આવી શકે અને વિપક્ષ છે એ વોટોનું ખાલી શું કહેવાય કે ધ્રુવીકરણ થયું છે, પણ મતલબ એનો મતલબ એ નથી કે સીટ એમને મળી જ શકે. હા, એટલે વોટોમાં કદાચ સત્તાધારી પક્ષને નુકસાન થાય, પણ ઓવરઓલ વિનિંગમાં સત્તા પક્ષ જ રિપીટ થશે. આપણે સૌરાષ્ટ્ર રાજકોટની વાત કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની વાત હવે કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ એવા કોઈ ગ્રહ બની રહ્યા છે કે પાર્ટીમાં અંદર ડખા થાય? કારણ કે એવા બધા બી કિસ્સા બહુ આવ્યા છે, મોરબી હોય કે અન્ય કોઈ જગ્યાએ. આપણે સૌપ્રથમ જો ગુજરાતને ભૌગોલિક રીતે ઝોનમાં આપણે ડિવાઈડ કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, અને એમાં જે આપણી 6 મહાનગરપાલિકાઓ આવી છે એમાં મધ્ય ગુજરાતમાં જેમ આપણે ડિસ્કસ કર્યું કે એમાં ગ્રહો ફેવરેબલ છે સરકારમાં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં મહાનગરપાલિકામાં જે રાજકોટ કવર થઈ, અને જે આપણો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર બાજુમાં, તો સૌરાષ્ટ્ર બાજુમાં પણ ગ્રહો ફેવરમાં કરે છે ગવર્મેન્ટને. એટલે જે સત્તા પક્ષમાં જે લોકો જળવાયા હતા એમને કંઈ જાજુ ફેરફાર જોવા મળશે નહીં. અને જે નવી પાર્ટીઓ સંઘર્ષ કરી રહી છે આપ કે એમને બહુ માઇનોર ડિફરન્સથી કદાચ આવી શકે અને ના પણ આવી શકે, એટલે નેગ્લેજિબલ રિઝલ્ટ પ્રમાણે આપણે જોઈ શકાય એમને. અને દક્ષિણ ગુજરાતમાં આપણે સુરત થઈ ગયું કે એ બાજુનો ભાગ લઈએ તો ત્યાં જે જૂના સરકાર પક્ષના જે પાર્ટીઓ હતી એમને થોડું સંઘર્ષ જોવા મળી શકે છે. સુરત મહાનગરપાલિકાની આપણે વાત કરીશું. અત્યારે રાજકોટની જે સ્થિતિ છે એ પ્રમાણે તમારું કહેવું છે કે, અને આ જે આંકડો છે જે આપણે જોયો ગ્રાફિક્સમાં, એ તમને યોગ્ય લાગે છે? જી બિલકુલ, આંકડાથી એગ્રી કરું છું. બીજેપી જે છે મેન્ટેન કરશે એઝ ઇટ ઇઝ, અને જે કોંગ્રેસ અને આપને કદાચ ખુલી શકે છે, અને જે આપણે સ્ક્રીન ઉપર બતાવીએ આંકડા પ્રમાણે પૂરી રીતે સહમત છું. રાજકોટ મહાનગરપાલિકા પ્રમાણે એના જે આંકડા છે એના માટે તમારો શું મત? હા, મારું મત એ છે કે અત્યારે શુભમ જે પ્રમાણે પરિસ્થિતિ છે આપણા ગુજરાતની ભૌગોલિક અને ગ્રહોનો જે પ્રભાવ છે, રાજકોટ પર્ટિક્યુલર વાત કરીએ તો મારા ખ્યાલથી 5%થી વધારેનો ફરક ના હોવો જોઈએ. એટલે લાસ્ટ ટાઈમ જેમ 68 હતી તો કદાચ 64-65 સીટની આજુબાજુ જ ભાજપનું જે રહેવું જોઈએ, સત્તાધારી પક્ષ જે ભાજપ હતો એ પ્રભાવ હોવો જોઈએ. અને મહિલાઓનું વોટ પણ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. સત્તા તરફી જે મતદાન થશે એના માટે. તો એના માટે કયા ગ્રહો, કયા નક્ષત્રો એવા જવાબદાર હોય કે જેના કારણે મહિલાઓનો બી વોટ શેર વધે અને એની એટલી ઇફેક્ટ થાય? મહિલા માટે જેમ કે આપણે જ્યોતિષમાં 2 ગ્રહ પ્રમુખ રીતે જોતા હોઈએ છીએ, એક તો શુક્ર અને એક ચંદ્ર. તો જેમ શુક્ર પર પ્રભાવ, જેમ રાજકોટની વાત કરીએ ત્યારે આપણે શુક્રની વાત નીકળે છે, તો એમાં મહિલાઓનો કન્સિડર થઈ શકે. તો રાજકોટ મહાનગરપાલિકાની આપણે વાત કરી છે, અને રાજકોટ મહાનગરપાલિકાના જે આંકડા જે જોયા એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને જ્યોતિષના પોલમાં 59 બેઠક મળી રહી છે અને કોંગ્રેસને 11 બેઠક મળી રહી છે. જો કે કહેવું છે કે સત્તામાં તો ભાજપ જ રહેશે, જ્યોતિષીનું કહેવું છે. વાત હવે વડોદરાની કરીએ, જ્યાં 19 વોર્ડની 76 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકામાં આ વર્ષે 47.01% મતદાન થયું. વર્ષ 2021માં વડોદરા મહાનગરપાલિકામાં 49% જેટલું મતદાન થયું હતું. એટલે કે મતદાનની ટકાવારી ઘટી છે. 8 જ્યોતિષોનો જ્યારે અમે મત જાણ્યો તો એ પ્રમાણે ભાજપને 67 બેઠક મળી રહી છે, કોંગ્રેસને 8 બેઠક મળી રહી છે, જ્યારે અન્યને 1 બેઠક મળી રહી છે. આપનું ખાતું, આમ આદમી પાર્ટીનું ખાતું અહીંયા નથી ખુલી રહ્યું. વર્ષ 2021માં 69 બેઠક
ભારતીય જનતા પાર્ટીને મળી હતી, કોંગ્રેસને 7 બેઠક મળી હતી. એટલે એકાદ બે બેઠકનો જે છે અહીંયા ફરક ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. વડોદરાની ભૌગોલિક સ્થિતિ અને ગઈકાલે જે ગ્રહો બન્યા એ પ્રમાણે કયા પક્ષને ફાયદો થતો દેખાઈ રહ્યો છે, અને શું એવા ક્યાંય કોઈ ગ્રહ નથી બની રહ્યા કે વિપક્ષને ફાયદો થાય? ના, બિલકુલ તમે આ બહુ સારી વાત કીધી કે વિપક્ષને કેમ ફાયદો ના થાય. બિલકુલ થાય, કારણ કે અત્યારે જો શાસક પક્ષ છે એ ભાજપની કુંડળીમાં જોવા જઈએ ને તો એના સૂર્ય પરથી શનિનું ભ્રમણ છે, એની સીધી 10મી દ્રષ્ટિ 7મા સ્થાનમાં. એટલે કે એ લોકોને ભાજપના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કાર્યકરો હોય અને એના જે સપોર્ટર હોય, એના ખાસ વિશ્વાસુ વોટરો વચ્ચે ખૂબ જ દ્વિધાઓ રહે, અસંતોષ રહે તેવું બને. એને ખાલી ભાજપને હાલ ગુરુનો જ એક બચાવ છે કે જે થોડી પરિસ્થિતિ શાંત પડે અને ભાગ્યને બળ મળે. તેવી જ રીતે જોવા જઈએ ને કોંગ્રેસમાં પણ પરિસ્થિતિ એવી છે, કુંડળીમાં એના સૂર્ય પરથી શનિનું ભ્રમણ પણ એના પરીક્ષાલક્ષી છે જ. એટલે પરંતુ પરિસ્થિતિ અન્ય ગ્રહોની રીતે જોવા જઈએ, કારણ કે બંનેની જે મહાદશા છે એમાં થોડેક અંશે કોંગ્રેસની મહાદશા થોડી સરળ છે, અત્યારે ભાજપની મહાદશા થોડીક પરીક્ષાલક્ષી છે. એને લક્ષીને જોવા જઈએ ને તો મારી દૃષ્ટિએ કોંગ્રેસને ફાયદો થાય. આમ આદમી પાર્ટીને પણ જોવા જઈએ ને કે 10મા સ્થાનમાં જે કર્મેશ છે ને એ શુક્ર મતદાન વખતે વૃષભ રાશિમાં હતો, સ્વગૃહી. એટલે કદાચ એવું બને કે આમ આદમી પાર્ટી વડોદરામાં પણ પ્રવેશ સારી રીતે કરે, તેમજ અન્ય જગ્યાએ પણ એનો પ્રભાવ વધે તેવું તો લાગી રહ્યું છે એ જે વિપક્ષ તરીકેની કુંડળી જોતા. એટલે આ પક્ષોની જે કુંડળી હોય, ધારો કે ભારતીય જનતા પાર્ટીની કુંડળી હશે અને કોંગ્રેસની પણ કુંડળી હશે, કારણ કે જન્મ તારીખ હશે ને એના પ્રમાણે કુંડળી બનતી હશે, એ વધારે મતદાનમાં ઇફેક્ટ કરતી હોય છે કે રાજનેતા જે લીડ કરતો હોય જે તે પક્ષને એની વધારે કુંડળી ઇફેક્ટ કરતી હોય છે મતદાન અને પરિણામ વખતે? જો આ પણ બહુ જ ખૂબ જ ગાણિતિક પ્રશ્ન છે. જો સૌ પ્રથમ તો આપણે મતદાન તારીખની તો આપણે કુંડળી જોઈએ, સાથે સાથે ચૂંટણીની પ્રક્રિયા જે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ, કેટલા વાગે ચૂંટણી પંચે ડિક્લેર કર્યું એની કુંડળી અમે બનાવતા હોઈએ છીએ, અને મતદાનની કુંડળી સાથે સાથે અમે પક્ષની કુંડળી, રાજકીય પક્ષની પણ કુંડળી જોતા હોય છે. સૌ પ્રથમ જોવા જઈએ ને તો એમ કહીએ ને કે રાજ્ય કક્ષાએ કે નગરપાલિકા કક્ષાએ આ વસ્તુનું ગણિત હોય. તમે જે પ્રશ્ન નેતાની જે વાત કરી, એ નેતા જો આપણે દેશના લેવલ પર કામ કરતા હોય ને તો એની નેતાગીરી માટે આપણે જોતા હોઈએ. છતાં પણ કેટલીક વાર એવું જોવા મળે કે ભાજપમાં પ્રાદેશિક પ્રમુખ, કોંગ્રેસના પ્રમુખ અને આમ આદમીના પ્રમુખનો વર્તમાન ગોચર કોણ છે, કારણ કે એ લોકલ લેવલે લીડર છે, એટલે એનો પ્રભાવ અને એની કાર્યશૈલી છે એક વધારાના પરિબળ તરીકે ગણતરીમાં લેવું હોય તો લઈ શકાય. હાર્દિકભાઈ, આ જે આંકડા છે વડોદરા મહાનગરપાલિકાના જે આપણે જોયા, એ આંકડા પ્રમાણે તમારું ગણિત અને તમારા જ્યોતિષીના જે ગ્રહોની સમજ છે એ પ્રમાણે તમે આ આંકડાને યોગ્ય ગણાવી રહ્યા છો? હાજી, બિલકુલ યોગ્ય ગણાવી રહ્યો છું સાહેબ. પણ જેમાં તમે જે કહી રહ્યો છે, મારી દ્રષ્ટિએ આપ પણ ત્યાં કંઈક ખાતું ખોલવા જઈ રહ્યું છે એવી મારી ગણના કોક દેખાય છે. અને મારી દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ 61 અને કોંગ્રેસ 13 જેવા અંદાજે સાથે આવે છે, અને રાજકોટમાં ભાજપ 52 અને કોંગ્રેસ 18ના અંદાજે આવી રહી છે. તો આ જે આંકડો છે એટલે ભારતીય જનતા પાર્ટીને, જેમ તમે કહ્યું, તમારા મત અનુસાર નુકસાન થઈ શકે છે? હા, નુકસાન 100%. વોટ કપાઈ રહ્યા છે, વોટ બેંક કપાઈ રહી છે, એ સુનિશ્ચિત છે. કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી શકે છે અને એના વોટ બેંકમાં વધારો થઈ શકે છે, એ પણ સુનિશ્ચિત છે. જો આ વખતે ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે વિરોધ કોંગ્રેસે ઘણો સારો કર્યો છે, જ્યારે ઉમેદવારોને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનું હોય તો ઘર્ષણના દ્રશ્યો આવતા હતા. ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપ કોંગ્રેસના કાર્યકરોએ ધારણ કર્યું છે, જે બહુ ઓછું હમણાંનું જોવા મળતું હતું. તો એનું શું કારણ હોઈ શકે? એનું કારણ એવું છે કે તમે અત્યારે જ્યારે લીડરશિપની વાત કરો તો જે લીડરશિપ્સ હોય છે ને એ ફોલોઅર્સને ઓર્ડર્સ કરતા હોય છે અથવા કંટ્રોલ કરતા હોય છે. તો અત્યારે જે કોંગ્રેસની ટોપ લીડરશિપ છે એમનું કંટ્રોલિંગ પાવર, એમના ડેફિનેટલી ગ્રહયોગો સારા છે કે એમના નિર્ણય કે લો કે તમે એમના ડિસિઝન કહી દો કે એમના જે કંટ્રોલિંગ છે એ થોડા ફેવરેબલ છે. એટલે એ ફેવરેબલના કારણે એ તમે ઓવરઓલ કન્ડિશન્સમાં એ એમના પક્ષની અંદર
પ્રોપર રીતે મેનેજ કરી શકશે એવા યોગ ચાલી રહ્યા છે. પરંતુ જ્યારે તમે ઇલેક્શન્સમાં આવો છો ત્યારે ઇલેક્શન્સની વાત આવે ત્યારે તમારે ઓલવેઝ રાજા અને પ્રજા અને રાજાનો ખેલ છે. કારણ કે તમે અત્યારે અહીંયા ચાલે છે ગુજરાત, તો તમે ભાજપની વાત કરો છો. જો ભાજપના ગ્રહો સારા છીએ તો તમિલનાડુમાં કેમ ના જીતે? એટલે ક્યારે તમે જ્યારે ઇલેક્શનની વાત કરો છો ત્યારે એનો જીઓમેટ્રીસ પ્રમાણે જ રિઝલ્ટ જોવું જોઈએ અને પ્રજા અને રાજાના પ્રમાણે જ રિઝલ્ટ જોઈ શકાય. કારણ કે ગમે એટલું તમારું પક્ષ મજબૂત છે કે તમારી કુંડલી મજબૂત છે, પણ જીઓમેટ્રીની તો તમિલનાડુમાં ભાજપના 100 સારા ગ્રહ છે તો ત્યાં જીતી શકે અથવા કોંગ્રેસ જીતી શકે, એવું થશે નહીં. કારણ કે ત્યાં એમની સ્ટ્રેન્થ નથી. એટલે અત્યારે જોવા જઈએ તો પ્રજાના જે યોગો છે એ પ્રજાના યોગો જે છે એ કેવું કહી રહ્યા છે અને રાજાના યોગો કહી રહ્યા છે એ પહેલો પોઈન્ટ છે. જ્યારે ઇલેક્શન આવે અને એમના ઇન્ટરનલ મેટર આવે તો એમના પોતાના નેતાઓના ગ્રહો શું કહી રહ્યા છે એ મેટર આવે. 3 મહાનગરપાલિકાની વાત કરીએ અને 3 મહાનગરપાલિકામાં જે તારણ આવ્યું એ સ્પષ્ટ આવ્યું કે ભાજપને બહુમત મળશે અને જે મતદાનના દિવસના જે ગ્રહો બનતા હતા એ અનુસાર પણ જેમ જ્યોતિષીઓએ કહ્યું કે ભાજપને બહુમત મળવાનું છે. રાજકોટ મહાનગરપાલિકામાં 1-2 સીટ આગી પાછી થઈ શકે છે તેમના મતે. અહીંયા 59 જે આંકડો છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. કોંગ્રેસને 1-2 સીટ વધી શકે છે. આમ આદમી પાર્ટીનું ખાતું ના ખુલે એવી પણ જે છે અનુમાન લગાવવામાં આવ્યું છે. વડોદરાની પણ આપણે વાત કરી. વડોદરા મહાનગરપાલિકાનો આંકડો જોઈ લઈએ. ભારતીય જનતા પાર્ટીને 65 થી 67ની આજુબાજુ જ્યોતિષીના મતે બેઠક મળી શકે છે. કોંગ્રેસને 8 બેઠક મળી શકે છે અને અન્યના ફાળે 1 બેઠક મળી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ. અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 153, ગઈ વખતે જે આંકડો હતો એનાથી થોડી ઘણી સીટ ઘટી શકે છે અને કોંગ્રેસની સીટ વધી શકે છે અમદાવાદ મહાનગરપાલિકામાં.